નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. વડોદરાના પ્રતાપગંજમાં એસઓજીની ટીમે અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચીટિંગના કેસમાં સંડોવાયેલ આરોપીના ઘરે દરોડો પાડી 1 કરોડ ઉપરાંતની રકમ ઝડપી પાડી હતી. પોલીસે પૂર્વ રણજી પ્લેયર તુષાર આરોઠે સહિત 3 ઇસમોની પણ ધરપકડ કરી હતી. વડોદરાના પ્રતાપગંજમાં એસઓજીની ટીમને અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચીટિંગના કેસમાં સંડોવાયેલ આરોપી ઋષિ આરોઠેના ઘરે થયેલામાં નાણાં ભરેલા હોવાની બાતમી મળી હતી. એસઓજીની ટીમ ઋષિ આરોઠેના ઘરે પહોંચી તે ઋષિ આરોઠેના પિતા અને પૂર્વ મહિલા ક્રિકેટ ટીમના કોચ તુષાર આરોઠે હાજર મળી આવ્યા હતા. ત્યારે ઘરે તપાસ કરતા તેમની પાસેના એક થેલામાંથી નાણાં મળી આવ્યા હતા. થેલામાંથી કુલ 1 કરોડ 1 લાખ રૂપિયા મળી આવ્યા હતા. તેમજ તેઓના અન્ય 2 સાગરીતો વિક્રાંત રાયપરતવાર અને અમિત જડિત પાસેથી કુલ 38,000 મળી આવ્યા હતા. પોલીસે કુલ 1 કરોડ 39 લાખની રકમ મળી આવતા તુષાર આરોઠીની પૂછપરછ કરી હતી. જોકે તેઓએ રોકડા નાણાં બાબતે કોઈ સંતોષકારક જવાબ કે ખુલાસો આપી શક્યા નથી. આથી પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસે તુષાર આરોઠે અને અન્ય 2 સાગરીતો વિક્રાંત રાયપરતવાર અને અમિત જડિતની ધરપકડ કરી હતી અને 1 કરોડ 39 લાખ પોલીસે કબજે કર્યા છે. તુષાર આરોઠેને અદાલતમાં રજૂ કરતા જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તુષાર આરોઠે વડોદરાનો પૂર્વ રણજી પ્લેયર છે. સાથોસાથ તુષાર આરોઠે મહિલા ક્રિકેટ ટીમનો કોચ પણ રહી ચૂક્યો છે. ત્યારે તુષાર આરોઠેનો પુત્ર ઋષિ આરોઠે પણ રણજી પ્લેયર રહી ચૂક્યો છે. ત્યારે ક્રિકેટ સટ્ટામાં અને મસમોટી રકમ ઝડપાના મામલે સંડોવણી બહાર આવી તે ખૂબ જ ગંભીર બાબત છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.